નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે, શું જોવાનું છે તો કે જે આપણે ત્રિમાસિક કસોટી 2026 ની ચાલુ થઈ રહી છે, તો ધોરણ 5 વિષય અંગ્રેજી એનું આપણને પ્રેક્ટિસ પેપર અહીંયા આપણને આપેલું છે. જે અંગ્રેજીનું પેપર છે તો કઈ તારીખે છે તો કે 24 ઓગસ્ટના દિવસે આપણને અંગ્રેજીનું પેપર ધોરણ 5માં છે. કુલ ગુણ કેટલા રહેશે તો કે એના 40 માર્ક્સ લેશે કુલ. આપણે જોઈએ હવે આપણે પ્રેક્ટિસ પેપર મતલબ આપણને કઈ રીતનું એક્ઝામમાં પૂછાઈ શકે છે તેના વિશે આપણે થોડીક જાણકારી મેળવીએ. તો આગળ વધીએ. જો અહીંયા લખેલું છે પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 ધોરણ 5માં વિષય છે અંગ્રેજી અને પ્રકરણ કયા પૂછાવાના છે તો કે યુનિટ નંબર 1 અને 2. યુનિટ નંબર 1 અને 2 કુલ ગુણ તેમના રહેશે 40 ગુણ. એનો સમય છે બપોરનો 11 થી 1 નો સમય છે ને તારીખ છે 24/8/2026, 24 ઓગસ્ટ, વાર છે સોમવાર. જોઈએ પેપર આપણે કેવું પૂછાઈ શકે તો જોઈએ આપણે પહેલું ક્વેશ્ચન નંબર 1. ઓબ્ઝર્વ ધ ફોલોવિંગ પિક્ચર એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા આપણને પિક્ચર, અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે તો જોવાનું છે અને એના આપણને સવાલ જવાબ પૂછેલા હશે તો એના આધારે આપણે જવાબ લખવાના છે. કુલ ગુણ કેટલા છે 5, દરેકનો 1 માર્ક. જોઈએ ચિત્ર આપણને આપેલું છે, આમાં ઘણા બધા આપણને ટ્રી દેખાય છે, ઝાડ દેખાય છે, બાળકો રમી રહ્યા છે. 2 બાળકો અહીંયા જો ડાળી ઉપર બેઠા છે, એક નીચે અહીંયા કૂતરાને લઈને જાય છે, એક રમકડાની ગાડી લઈને જાય છે, દેખાય છે અહીંયા. પછી અહીંયા એક બેન્ચીસની પાછળ અહીંયા જે આપણને બાકડો દેખાય છે એની પાછળ એક બાળક છે, અહીંયા એક ઓલ્ડ લેડી બેઠી છે, એની બાજુમાં પણ એક છોકરી બેઠેલી છે. સરસ મજાનું ચિત્ર જોયું. હવે આપણે સરસ મજાનું ચિત્ર જોયા બાદ આપણે સવાલ જવાબ તરફ આગળ વધીએ. તો પહેલું છે ક્વેશ્ચન નંબર 1. હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન ધ ગાર્ડન. જો અહીંયા આપણે જોઈએ તો મેની શબ્દ આપણને આપેલો છે. મેની એટલે શું થાય તો કે ઘણું બધું હોય ત્યારે મેની શબ્દ વપરાય. તો આપણે ઓપ્શન્સ જોઈએ ને ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે જવાબ શું આવશે. તો અહીંયા આપણને લખેલું છે ટ્રીઝ, ટ્રી, બોય અને ડોગ. જો અહીંયા એક વચન હોય તો અહીંયા મેની આવે નહીં, તો અહીંયા આપણે શું જવાબ આવે ટ્રીઝ. ઓકે, જવાબ નંબર એ, ઓપ્શન નંબર એ શું આવશે ટ્રીઝ. બીજું છે ઇઝ ધેર અ ડોગ ઇન ધ ગાર્ડન. શું ગાર્ડનમાં એક ડોગ હતો, દેખાતો હતો? તો જોઈએ આપણે ચિત્ર અને અહીંયા આપણને દેખાય છે ડોગ, કૂતરો દેખાય છે તો આપણે અહીંયા જવાબ લખી શકીએ યસ ધેર ઇઝ. હા, કૂતરો તો છે. ત્રીજો સવાલ, ધેર ઇઝ ખાલી જગ્યા બિહાઇન્ડ ધ બેન્ચ. બિહાઇન્ડ એટલે ની પાછળ, તેની પાછળ, બેન્ચની પાછળ શું છે? તો જોઈએ આપણે બેન્ચની પાછળ અહીંયા બેન્ચ છે, અહીંયા બાકડો છે, તો એની પાછળ કોણ છે તો કે એક નાનું એવું બાળક આપણને દેખાય છે. તો અહીંયા આપણે લખી શકીએ ઓપ્શન નંબર એ બોય. ચોથું જોઈએ ખાલી જગ્યા ચિલ્ડ્રન ઓન ધ ટ્રી. ટ્રી ઉપર શું અહીંયા બાળકો દેખાય છે? જો અહીંયા ઝાડની ડાળી ઉપર બેઠેલા બાળકો દેખાય છે. હા, દેખાય છે. તો કેટલા છે? 2 બાળકો છે. જો અહીંયા એ 2 હોય તો શું લખેલું હોય ચિલ્ડ્રન, 1 હોય તો ચાઇલ્ડ લખેલું હોય. તો અહીંયા ઓપ્શન નંબર બી શું જવાબ આવશે આર ધેર. આગળ વધીએ. સવાલ નંબર 5. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. આ શેનું ચિત્ર હતું? શેનું હતું તો કે ગાર્ડનનું. તો ઓપ્શન નંબર એ ગાર્ડન. હોસ્પિટલનું નથી, સ્કૂલનું નથી, ફેર, ફેર એટલે મેળાનું પણ નથી. તો ઓપ્શન નંબર એ શું જવાબ આવશે ગાર્ડન. ક્વેશ્ચન નંબર 2, પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધીએ. મેચ એ વિથ બી. અહીંયા આપણે જોડકા જોડવાના છે અને અહીંયા દરેકનો 1 ગુણ છે. જો અહીંયા કુલ ગુણ આપણને 5 લખેલા છે. 5 સવાલ છે. જો એક સવાલ ખોટો તો 1 માર્ક આપણો કપાઈ જશે, બરાબર. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. અહીંયા આપણને એમાં લખેલું છે ટ્રીપ, સીક, પીલ, સ્ટ્રેન્જ અને ગ્લો. અહીંયા વિભાગ બી જોઈએ. સેક્શન નંબર બી માં આપણને શું આપેલું છે તો કે મેડિસિન, પિકનિક, ઈલ, શાઇન અને અનનોન. તો આ આપણે પહેલા છે ને સરસ મજાનું જોડકું જોઈ લેવાનું. જો જોડકું જોઈ લઈએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણને શું કહેવા માંગે છે, બરાબર. તો આપણે જોઈએ ને તો આપણને ખબર પડી જવી જોઈએ. ટ્રીપ એટલે શું થાય તો કે પ્રવાસ, સીક એટલે શું થાય તો કે બીમાર, પીલ એટલે દવા, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, ગ્લો એટલે શું થાય તો કે ચળકતું. હવે અહીંયા જોઈએ તો મેડિસિન એટલે દવા, પિકનિક એટલે પ્રવાસ, ઈલ એટલે બીમાર, શાઇન એટલે શું થશે તો કે ચમકતું, અનનોન એટલે વિચિત્ર, બરાબર. તો આપણને ખબર પડી જાય. શું ખબર પડે કે આ સમાનાર્થી શબ્દો જે છે એ છે સિમિલર વર્ડ્સ આપણને આપેલા છે તો આપણે શોધીને લખવાનું છે. તો આપણે શું લખીએ અહીંયા ટ્રીપ.
ટ્રીપનું શું લખ્યું અહીંયા? પિકનિક. બંનેનો ઉચ્ચાર જવાબ શું આવશે? અર્થ શું થશે? તો કે પ્રવાસ. બીજું આપણને પેલું છે સિક. સિક એટલે પણ બીમાર, ઇલ એટલે પણ બીમાર. તો અહીંયા શું આવશે? ઓપ્શન નંબર સી. પિલ એટલે પણ દવા, મેડિસિન એટલે પણ દવા. તો અહીંયા આપણે ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મેડિસિન. ચોથું છે સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને અનનોન એટલે પણ વિચિત્ર. તો અહીંયા આપણે ઓપ્શન નંબર ઈ, ઓકે, અને આની સાથે જોડવાનું છે. પાંચમું આપણને આપેલું છે ગ્લો. ગ્લો એટલે પણ ચળકતું અને શાઇન એટલે પણ ચળકતું. તો અહીંયા શું આવશે? ઓપ્શન નંબર ડી, એની સાથે જોડવાનું છે. આગળ વધીએ. જો અહીંયા આપણને ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026ના પ્રેક્ટિસ પેપર ધોરણ 3 થી લઈને 8ના આપણને પ્રેક્ટિસ પેપર જોઈએ તો એમની માત્ર ને માત્ર 25 રૂપિયા ફી છે અને ઓશન જ્ઞાન એપ્લિકેશન ઉપર આપણા પેપર તો છે જ અને વધુ માહિતી માટે 70 46 22 22 54નો વધારે સંપર્ક કરો. અને જો તમારે કોઈ અહીંયા શિક્ષકો જો અહીંયા આપણા વિડીયો જોઈ રહ્યા છે તો એમને પણ તમારા નામવાળા અથવા તો લોગોવાળા પેપર જોઈએ તો એ પણ અહીંયા ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે 70 46 22 22 54નો સંપર્ક કરો. આગળ વધીએ. Question number 3. Filling the blanks with the most appropriate rhyming words of the underlined words. અહીંયા આપણને અંડરલાઈન લીટી કરેલી હશે એમના રાઇમિંગ વર્ડ્સ એટલે પ્રાસવાળા શબ્દો લખવાના છે. તો જોઈએ આપણને અહીંયા તો પહેલા તો છે ને જવાબ આપી દીધા છે. અહીંયાથી આપણે શું કરવાનું છે? ખાલી જવાબ શોધીને લખવાના છે. તો લાઇટ, વોલ, લોગ, ફન અને જેટ. બરાબર. તો અહીંયાથી આપણે જવાબ શોધીને લખીએ તો પહેલું આપણને આપેલું છે આઈ હેવ અ પેટ, હિઝ નેમ ઇઝ ખાલી જગ્યા. તો અહીંયા આપણને લીટી કરેલી છે તો એનો રાઇમિંગ વર્ડ્સ આપણે લખી શકીએ. અહીંયા શું લખી શકીએ? તો કે જેટ, પેટ, જેટ, પેટ, જેટ. ઉચ્ચાર સરખા હોવા જોઈએ. બરાબર. તો અહીંયાથી આપણે શોધીને લખ્યું જેટ. બરાબર. બીજું લખીએ આપણે. The dog sat on a ખાલી જગ્યા. જો અહીંયા આપણને લીટી કરેલી છે ડોગની નીચે તો એના જેવો સેમ ઉચ્ચારવાળો શબ્દ આપણે લખી શકીએ. શું? તો કે લોગ. ત્રીજું છે આઈ લાઈક ટુ રન એન્ડ હેવ સમ. તો જોઈએ રન નીચે આપણને અંડરલાઈન આપેલી છે તો એના જેવો આપણે સેમ ઉચ્ચારવાળો શબ્દ શું આપેલો છે? તો કે ફન. તો એ લખી શકીએ. ચોથું છે ધ સન ઇઝ બ્રાઇટ, ઇટ ગિવ્સ અસ. તો બ્રાઇટનું રાઇમિંગ વર્ડ્સ આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો કે લાઇટ, બ્રાઇટ, લાઇટ, બ્રાઇટ, લાઇટ. પાંચમું છે ધ બોય થ્રો ધ બોલ અગેન્સ્ટ ધ વોલ. બોલ, વોલ, બોલ, વોલ. ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. અહીંયા આપણને સવાલ આપેલા છે, નીચે ઓપ્શન્સ આપેલા છે. જો આપણે ઓપ્શન્સ વાળા આપણને ક્વેશ્ચન આન્સર હોય ને એટલે સાવ આપણું પેપર કેવું થઈ જાય? ઈઝી થઈ જાય. કેમ? તો કે જવાબ આપણી નજરની સામે જ હોય. થોડુંક મગજ ચલાવવાનું અને આપણે જવાબ એમાં શોધીને લખવાનો હોય. તો ક્વેશ્ચન નંબર 4 એમાં ક્વેશ્ચન નંબર 1 તરફ આગળ વધીએ તો રમેશ સેડ. રમેશ કહે છે. શું કહે છે? વોટ ઇઝ યોર નેમ? તારું નામ શું છે? તો પ્રિયા સેડ. પ્રિયા હવે શું કહેશે? તો જોઈએ આપણે. આઈ એમ 10, આઈ લાઈક એપલ્સ, આઈ એમ ફાઇન, માય નેમ ઇઝ પ્રિયા. તો પ્રિયાને આપણે શું સવાલ કરેલો છે? તો કે વોટ ઇઝ યોર નેમ? તારું નામ શું છે? તો પ્રિયા જવાબ આપણને આપશે માય નેમ ઇઝ પ્રિયા. મારું નામ પ્રિયા છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. એશા સેડ હાઉ આર યુ? કેમ છો? મજામાં છું. તો આપણે એમ કેવું હોય આપણને કોઈ પૂછે નોર્મલી સવાલ છે કે કેમ છો? તો આપણે શું કહીએ? હા ભાઈ મજામાં છીએ. એમ જ કહીએ ને. કેમ કહીએ જાને ભાઈ હવે તું, એવું તો ન કહેવી. તો અહીંયા આપણે જોઈએ એશા કહે છે હાઉ આર યુ. તો હવે રેહાન એને શું જવાબ આપશે? તો કે ઓપ્શન નંબર એ આપણને આપેલું છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. બીજું આપણને આપેલું છે માય નેમ ઇઝ રેહાન. ત્રીજું છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ અને ચોથું છે આઈ હેવ 2 બુક્સ. આમાંથી કોઈ પણ સવાલ પૂછ્યો જ નથી. માય નેમ ઇઝ રેહાન, એનું નામ પૂછ્યું છે નહીં. તું ક્યાં જઈ રહ્યો છે એવું પૂછ્યું છે નહીં. તારી પાસે શું છે એવું પણ આપણે પૂછવું નથી. આપણે એને શું પૂછ્યું? હાઉ આર યુ? કેમ છે? તો એ આપણને શું જવાબ આવશે? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હા હું કેવો છું? તો કે ફાઇન છું. ત્રીજું આપણે જોઈએ નેહા સેડ. નેહા કહે છે વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો અહીંયાથી આપણે જવાબ લખી શકીએ અમિત સેડ. અમિત હવે જવાબ આપશે. ઓપ્શન નંબર એ આપેલું છે આઈ એમ 8 years old. હું 8 વર્ષનો છું. આઈ લાઈક મેંગોઝ. મને કેરીઓ પસંદ છે. આઈ કેન રન. હું દોડી રહ્યો છું. અને બીજું છે આઈ લીવ ઇન સુરત. હું સુરત શહેરમાં રહું છું. તો અહીંયા જવાબ આવશે શું આવશે? તો કે આઈ લીવ ઇન સુરત.
ચોથું છે મોહન સેડ વોટ ઇઝ ધીસ, આ શું છે? તો અહીંયા કિરણ જવાબ આપશે. શું જવાબ આવશે? ઇટ ઇઝ અ બોલ, આ બોલ છે. આઈ એમ પ્લેઇંગ, હું રમી રહી છું. આઈ હેવ ફાઇન, હું મજામાં છું. નો આઈ ડોન્ટ નો, ના મને નથી ખબર. તો અહીંયા શું જવાબ આવશે? તો કે ઇટ ઇઝ અ બોલ, આ શું છે? તો કે દડો છે. આગળ વધીએ. મીના સેડ, મીના કહે છે વોટ ડુ યુ લાઈક ટુ ઈટ, તમને ખાવામાં શું પસંદ છે? તો અહીંયા રોહિત જવાબ આવશે આઈ લાઈક ટુ ઈટ બનાનાસ, મને બનાના કેળા ખાવા પસંદ છે. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. આઈ પ્લે વિથ ટોયઝ, હું રમું છું રમકડાથી. આઈ હેવ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ છે. આમાંથી કોઈ જવાબ આવશે નહીં. જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ, આઈ લાઈક ટુ ઈટ બનાનાસ, મને શું પસંદ છે ખાવાનું? તો કે બનાનાસ કેળા. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે, તો એમાં આપણને અહીંયા જો ઓપ્શન્સ આપેલા છે, જો બ્રેકેટ્સ કાઉન્સમાં ઓપ્શન્સ આપેલા છે, એના આધારે આપણે લખવાનું છે. તો ઓપ્શન્સ છે મી, ધેમ, ધેમસેલ્સ, ધેર અને ધે. તો જોઈએ. મિસ્ટી એન્ડ પ્રિશા આર ફ્રેન્ડ્સ, મિસ્ટી અને મિશા જે છે શું છે? તો કે બંને મિત્રો છે. ખાલી જગ્યા ગો ટુ સ્કૂલ ટુગેધર, ગો ટુ સ્કૂલ ટુગેધર. તો અહીંયા શું આવશે? ધે. કેમ? તો કે તેઓ સ્કૂલે જઈ રહ્યા છે, બંને સાથે જાય છે ને. ધે ઓલવેઝ રિસ્પેક્ટ ધેર ટીચર્સ, તેઓ તેમના મેમનું હંમેશા શું? રિસ્પેક્ટ, એમને માન આપતા હતા. તેઓ તેમના મેમને. ધે ડુ ધેર હોમવર્ક ધેમસેલ્વ્સ, તેઓ તેમની જાતે પોતાનું હોમવર્ક કરતા હતા. વેન આઈ પ્લે વિથ ધેમ આઈ ઓલવેઝ એન્જોય, જ્યારે હું તેમની સાથે રમું છું ત્યારે કેવી હોય છું? મજામાં, આનંદમાં હોઉં છું. ધે ઓલ્સો એન્જોય પ્લેઇંગ વિથ મી, એ મારી સાથે રમવા આવે છે ત્યારે પણ તેઓ કેવા હોય છે? આનંદમાં હોય છે. મારી સાથે રમે ત્યારે પણ તે આનંદમાં હોય છે. આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે જવાહર નવોદય પરીક્ષાનું આપણને અહીંયા પુસ્તક આપેલું છે. માત્ર ને માત્ર તેમની કિંમત છે 350 રૂપિયા. વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે શું થશે? તો કે શબ્દકોશના પ્રમાણમાં આપણે ગોઠવવાનું છે. તો જોઈએ શબ્દકોશના પ્રમાણમાં એટલે A B C D E F G H I J K L M N O P Q, આખી ABCD જોતી જવાની. જો અહીંયા આપણે જોઈએ, પહેલું છે ફન, ગેમ, હેલ્પ અને ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે જોવાનું આલ્ફાબેટિકલ ઓર્ડર શબ્દકોશના પ્રમાણમાં. એ ઉપરથી શરૂ થતો આપણને સ્પેલિંગ આપેલો છે નહીં, તો આગળ વધવાનું. બી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપેલો છે નહીં. સી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપેલો છે નહીં, આગળ વધવાનું. તો અહીંયા આપણને એફ ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપ્યો છે, તો આપણે અહીંયા લખ્યું છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા આપણને એમ થશે, બીજું આપણને આપેલું છે ફન. તો એવું કેમ થયું હશે? તો પહેલો સ્પેલિંગ તો આપણને સેમ ટુ સેમ આપ્યો છે. મેં કીધું તમે કે એફ ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપ્યો હોય ને તો એ લખવાનું, પણ અહીંયા તો આપણને બે સ્પેલિંગ આપ્યા છે, ફ્રેન્ડ્સ અને ફન બંને સ્પેલિંગ આપ્યા છે. જો પહેલું આપણને આપેલું હોય ને તો બીજા તરફ જવાનું. તો યુ ની પહેલા આર આવે, તો અહીંયા આપણે આર વાળો સ્પેલિંગ લખી દીધો. હવે આપણે શું લખશું? ફન. પછી આગળ વધવાનું. A B C D E F G ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપેલો છે. આગળ વધવાનું. H આપણને આપેલો છે હેલ્પ, તો આપણે લખી શકીએ. બરાબર. બીજું છે ડાઉન, ચીયરફુલ, સેડ અને આન્સર. તો જોઈએ પહેલો આપણને આપેલો છે એ ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપેલો છે, તો આપણે લખી દીધું આન્સર. બીજું જોઈએ A B C, તો સી ઉપરથી શરૂ થતો આપણને સ્પેલિંગ આપેલો છે ચીયરફુલ, તો આપણે લખી દીધું ચીયરફુલ. આગળ વધવાનું. ડી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપણને આપેલો છે ડાઉન, તો અહીંયા આપણે લખી દીધું ડાઉન. આગળ વધવાનું. A B C D E F G H I J K L M N O P Q R S. તો અહીંયા આપણને છેલ્લો લાસ્ટ વધ્યું છે, તો આપણે શું જવાબ આવે? તો કે એસ વાળો, સેડ વાળો જવાબ આવે. ત્રીજું જોઈએ. ચીક્સ, રેડ, આસ્ક અને લુક. તો અહીંયા આપણને એ ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આપેલો છે, તો અહીંયા આપણે લખીએ આસ્ક. બીજું જોઈએ. બી ઉપરથી શરૂ થતો આપેલો છે નહીં, તો આગળ વધીએ. સી ઉપરથી શરૂ થતો આપણને સ્પેલિંગ આપેલો છે, તો અહીંયા લખીએ ચીક્સ. આગળ વધે A B C D E F G H I J K L ઉપરથી શરૂ થતો સ્પેલિંગ આવ્યો, તો અહીંયા શું લખવાનું? લુક. હવે લાસ્ટમાં વધ્યું છે રેડ, તો આપણે શું લખી દઈએ અહીંયા?
રેડ. ચોથું છે ક્રાય, લિટલ, ફેમિલી અને પપ્પી. તો પહેલા આપણને સી ઉપરથી શરૂ થતો સ્પેલિંગ લખ્યો છે ક્રાય, પછી લખ્યું છે ફેમિલી, પછી લખ્યું છે લિટલ અને પછી લખ્યું છે પપ્પી. પાંચમું છે ગ્રીન, રબર, ફોર અને ટીથ. તો અહીંયા આપણને પહેલો આપેલો છે એફ ઉપરથી શરૂ થતો સ્પેલિંગ, તો ફોર, ગ્રીન, રબર અને ટીથ. ઓકે, આગળ વધીએ. જો આપણી ઓશન જ્ઞાન એપ્લિકેશન છે એમના કોર્સ છે લક્ષ્ય બેચ કરીને જવાહર નવોદયનો કોર્સ છે. માત્ર ને માત્ર એની ફી છે 1999. એની ફી છે અને વધારે માહિતી માટે સંપર્ક કરો 7046222254 ઉપર. આગળ વધીએ. રીડ ધ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પેરેગ્રાફ વાંચવાનો છે અને સેન્ટેન્સ વાક્ય પૂર્ણ કરવાના છે. તો જોઈએ. વન ડે રેહાન સો અ પપ્પી સ્ટ્રક ઇન બુશ. The puppy was crying. Rehan gently took it out and gave it water. He waited until the puppy felt better. Rehan was kind and caring. જોઈએ સરસ મજાનો પેરેગ્રાફ. એક દિવસ એક પપ્પી જોવે છે. અહીંયા એ પપ્પીને કેરિંગ એનું ખ્યાલ રાખે છે અને એને જેન્ટલી ટૂક આઉટ એન્ડ વોટર પાણી પણ પીવડાવે છે અને એની સાજો થઈ જાય એનો રાહ પણ જોવે છે. કાઇન્ડ અને દયાળુ છે એવું કહે છે. તો જોઈએ પહેલું આપણને આપેલું છે રેહાન સો અ પપ્પી. રેહાને પપ્પી ક્યાં જોયું હતું? તો કે સ્ટંક ઇન અ બુશ. ક્યાં જોયું હતું? ડાળી ઉપર. બીજું છે ધ પપ્પી વોઝ ક્રાઇંગ. તે રડી રહ્યું હતું ને, તો અહીંયા લખી શકીએ આપણે ક્રાઇંગ. ત્રીજું છે રેહાન ગેવ ધ પપ્પી. રેહાને પપ્પીને શું આપ્યું હતું? ગલુડિયાને શું આપ્યું હતું? તો કે વોટર. ચોથું છે હી વેઇટેડ અન્ટિલ ધ પપ્પી ફેલ્ટ બેટર. તે વેઇટ કરતો હતો, તે રાહ જોતો હતો શેની? તો કે જે ગલુડિયું હતું બિચારું શું થઈ ગયું હતું? તો કે એને વાગી ગયું હતું, બિચારું રડતું હતું તો એને રાહ જોતો હતો કે હવે ક્યારે સાજું થશે? ફેલ્ટ બેટર. પાંચમું છે રેહાન વોઝ ખાલી જગ્યા ખાલી જગ્યા. રેહાન કેવો હતો? કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ અને કેરિંગ એટલે કે કાળજી રાખે એવો. આપણે કાળજી રાખે ને એવો. ક્વેશ્ચન નંબર 8 તરફ આપણે આગળ વધીએ. આન્સર ઇન વન વર્ડ. એક જ જવાબ આપવાનો છે, એક જ શબ્દમાં જવાબ. તો પહેલું આપણને આપેલું છે વોટ કમ્સ આફ્ટર વન. વન પછી શું આવે? આફ્ટર વન પછી શું આવે? તો કે ટુ. TWO ટુ. બીજું છે વોટ કેન ફ્લાય. કોણ ઉડી શકે છે? તો કે બર્ડ્સ. અહીંયાથી આપણે લખી શકીએ બર્ડ્સ, તો પક્ષીઓ. આગળ વધીએ. ત્રીજું છે વોટ કમ્સ આફ્ટર ટ્યુઝડે. ટ્યુઝડે પછી કયો વાર આવે? તો કે વેનસડે. ડુ યુ કમ ટુ સ્કૂલ ઓન સન્ડે. શું તમે રવિવારે શાળાએ જાઓ છો? નો. પાંચમું છે કેન યુ રીડ ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ વાંચી શકો છો? યસ, હા. અહીંયા આપણું સોલ્યુશન સંપૂર્ણ ઇંગ્લિશનું 5મા ધોરણનું પૂર્ણ થાય છે. બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને વધુ માહિતી માટે સંપર્ક કરો 7046222254 ઉપર. કોઈ પણને આ સોલ્યુશનની PDF અથવા તો ક્વેશ્ચન પેપર જોઈએ તો એની કિંમત છે માત્ર 25 રૂપિયા. તો એ તમે અમારા એપ્લિકેશન ઉપર પણ મેળવી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા 7046222254 નો સંપર્ક કરીને પણ વધારે મેળવી શકો છો. થેન્ક યુ.